આપણને 2025ના વર્ષમાં દોરી લાવ્યા. પ્રભુએ આપણને દરેકને નવી તક આપી. એ સર્વને માટે પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. વાલા ભાઈ બહેનો, નવું વર્ષ એ આપણા જીવનને નવી દિશામાં લઈ જનાર એક શુભ અવસર છે. નવું વર્ષ એ જીવનમાં નવા સંકલ્પ સાથે આગળ વધવાનો એ શુભ અવસર પ્રભુએ આપણને આપ્યો છે. નવું વર્ષ પ્રભુએ આપણને આપ્યું અને આપણે દરેકે એ નવો સંકલ્પ નવા વર્ષે કર્યો હશે કે આખું વર્ષ હું પ્રભુની બીકમાં અને ભયમાં જીવન જીવીશ. આખું વર્ષ હું પ્રભુનું વચન વાંચીશ, પ્રાર્થનામાં રહીશ. અને તમે બધાએ એ નિર્ણયો પણ લીધા હશે અને સંકલ્પ પણ તમે કર્યા હશે. અને એ પ્રમાણે આખા વર્ષ દરમિયાન આપણે આગળ વધીએ અને પ્રભુને મહિમા આપવાનું ચાલુ રાખીએ. આવો પ્રાર્થનામાં જોડીએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ વચનને માટે. આ જીવંત અને પવિત્ર વચનો તરફ અમે જઈએ છીએ ત્યારે એ વચનો સમજવા અને સ્વીકારવા અને જીવનમાં ઉતારવા આમ પ્રત્યેકની તમે સહાયને મદદ કરો. પ્રભુ, તમે અમારી કૃપા અમને આપો. પવિત્ર આત્મા દેવ, તમે અમારી સહાય અને મદદ કરો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. ઉત્પત્તિનું પુસ્તક તેનો 8મો અધ્યાય અને 13મી કલમથી અંત સુધી જે પ્રભુના વચનો વાંચવામાં આવ્યા એ તરફ આપણે જોવા માંગીએ છીએ. વાલા ભાઈ બહેનો, બાઇબલના પાત્રોનો અભ્યાસ કરતી વખતે જો આપણે નો વિશે અભ્યાસ ના કરીએ તો કદાચ એ અભ્યાસ અધૂરો લાગે અથવા તો અધૂરો રહી જાય. નો એક બહુ જાણીતું પાત્ર છે, પ્રભુનો સેવક નો, અને એને વિશ્વાસનું મહાન યોદ્ધા તરીકે ઓળખવામાં આવે છે. આદમથી માંડીને 9મી પેઢીમાં એ નૂહનો જન્મ થયો. નૂહ એટલે કે જૂની અને નવી દુનિયાને જોડનાર એક કડીરૂપ હતો. નૂહ એ જૂની અને નવી દુનિયાને જોડનાર કડીરૂપ અને નવી દુનિયાનો એ પૂર્વજ પણ કહી શકાય. જળ પ્રલયથી નાશ થયો અને પછી એક નવી શરૂઆત એ ત્યાંથી થાય છે. નૂહ ઈશ્વર ભક્ત પુરુષ હતો, પ્રભુની આરાધના કરનાર ભક્ત, આજ્ઞારૂપ સેવક. નૂહ ન્યાયી અને સીધો માણસ હતો. એના વિશે જે નોંધ મળે છે પ્રમાણે એ ન્યાયી હતો, દેવની સાથે એ ચાલનાર ઈશ્વર ભક્ત હતો અને સૌપ્રથમ વહાણ બનાવનાર આ પ્રભુનો સેવક હતો. નૂહના સમયની ભલા મિત્રો આપણે વાત કરીએ તો તે સમયની પરિસ્થિતિ અને તે સમયે પણ દુનિયામાં એ ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં એ વધી ગયો હતો. અને આવા સમયમાં નૂહ અને તેના કુટુંબે પ્રભુ પરનો સાચો વિશ્વાસ એ ગુમાવ્યો નહીં, પણ જાળવી રાખ્યો. વિશ્વાસમાં તેઓ આગળ ને આગળ વધતા ગયા. ભલા મિત્રો, નૂહની આધીનતાને તમે નિહાળો. પ્રભુએ જે સર્વ આજ્ઞાઓ આપી તે પ્રમાણે નૂહે કર્યું. પ્રભુએ જે આજ્ઞાઓ નૂહને આપી કે તું આ પ્રમાણે કર, તું આ પ્રમાણે આગળ વધ અને તું વહાણ બનાવ, અને જે પ્રભુએ નૂહને કહ્યું એ બધું જ નૂહે કર્યું. પ્રભુની આજ્ઞા પ્રમાણે આગળ વધ્યો. મિત્રો, જો આપણે પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલીશું, જો આપણે પ્રભુની આજ્ઞા પ્રમાણે જીવીશું તો પ્રભુમાં આપણે આ નવા વર્ષમાં સુરક્ષિત અને સલામત રહી શકીશું. ઈસુનું નવું વર્ષ એ આજ્ઞા પાલનનો સંદેશ છે. નવા વર્ષે આપણે જોઈ ગયા અને નવા વર્ષે પણ મેં એ બાબત કહી હતી કે ઈસુનું નવું વર્ષ એ આજ્ઞા પાલનનો સંદેશ છે, એ શુદ્ધિકરણનો સંદેશ છે અને કાર્ય કરવા માટેનો સંદેશ છે. નૂહે દૈવી યોજના અનુસાર કર્યો. નૂહે ઈશ્વરની યોજના પ્રમાણે આગળ વધ્યો. ઝીણી બાબતો જે ઈશ્વર તરફથી તેને કહેવામાં આવી એ દરેક બાબતો પ્રમાણે નૂહ આગળ વધ્યો. નૂહની મહેનતને ભલા મિત્રો આપણે જોઈએ, એના પરિશ્રમને તમે જુઓ, અને તેણે જબરજસ્ત મોટું વહાણ તૈયાર કર્યું અને બાંધ્યું. નૂહે અશક્ય લાગતી બાબતો ઉપર ભરોસો મૂક્યો. અશક્ય લાગતી બાબતો ઉપર નૂહે વિશ્વાસ કર્યો. જૂના કરારમાં ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને ગીત કરતા દાઉદનો વિશ્વાસ તમે જુઓ.
પ્રભુ મને સહાય કરનાર છે, પ્રભુ મારી સાથે છે, પ્રભુ મને સહાય કરનાર છે. સંકટના સમયે, મુશ્કેલીના સમયે, એ બધા સમયોમાં પ્રભુ મને સહાય કરનાર છે. ભલા મિત્રો, ભવિષ્યની જાણ નથી પ્રભુનો ભક્ત, ભવિષ્યની જાણ નથી. શું થશે, શું બનશે એની ખબર નથી. આગળની પરિસ્થિતિ કેવી હશે અને એ કશી ખબર નથી. દાઉદ કે છે પ્રભુ મને સહાય કરનાર છે. દાઉદ એ મુશ્કેલ સમયમાં પણ એ પ્રાર્થના કરે છે, મુશ્કેલ સમયમાં પણ એ પ્રભુ પર એ ભરોસો રાખે છે. દાઉદ એ દરેક બાબતને પ્રભુની આગળ લઈ જાય છે. દાઉદ દરેક બાબતને પ્રભુની આગળ ખુલ્લી કરે છે અને એ જાણે છે, એનો ભરોસો છે, વિશ્વાસ છે, પ્રભુ મારી પ્રાર્થના સાંભળશે, પ્રભુ ઉત્તર આપશે, પ્રભુ મારું રક્ષણ કરશે અને પ્રભુ મને સાંભળશે. એનો વિશ્વાસ હતો. મારા મિત્રો, તમે વિવિધ પ્રકારની, જો તમે ચિંતામાં છો ને તકલીફમાં છો, નિરાશ છો, હતાશ છો, પ્રભુ તરફ જુઓ, ઈશ્વરની પાસે આવીએ અને પ્રભુ એ સહાય કરશે, પ્રભુ મદદ કરશે, પ્રભુ એ બળ આપણને પૂરું પાડશે અને પ્રભુ આપણને વિશ્વાસમાં આગળ વધવાના માટે પણ કૃપા પૂરી પાડશે. જે પ્રભુ દાઉદના જીવનમાં કામ કરે છે, દાઉદની સાથે હતા, દાઉદના જીવનમાં પ્રભુ કામ કરે છે, આપણા જીવનમાં પણ એ પ્રભુ એ કામ કરી શકે છે. એ પ્રભુ કદી બદલાયા નથી અને બદલાના નથી. સદાકાળ એવા ને એવા જ પ્રભુ છે. મારા મિત્રો, નૂહે અશક્ય લાગતી બાબતો ઉપર એ ભરોસો મૂક્યો અને વિશ્વાસ કર્યો. લોકોએ એની ટીકા કરી, લોકોએ એની હાંસી ઉડાવી, લોકોએ એની મસ્કરી કરી, લોકોએ એને ઠપકો આપ્યો અને કહેતા હતા કે ભાઈ આ તો ગાંડો થઈ ગયો છે. લોકોએ એની મસ્કરી કરી, ઠપકો આપ્યો, છતાં પણ નૂહ પ્રભુના કાર્યોમાં એ આગળ ને આગળ વધતો ગયો, વિશ્વાસ રાખ્યો, વિશ્વાસની યાત્રામાં આગળ ને આગળ એ વધતો ગયો. મારા મિત્રો, ઈસુનું આ નવું વર્ષ એ કાર્ય કરવા માટેનો સંદેશ છે, કાર્ય કરવા માટેનો સંદેશ. પ્રભુ હબ્બાકૂકને કહે છે કે હું નિષ્ક્રિય બેસી રહ્યો નથી. હબ્બાકૂક પ્રબોધકને પ્રભુ કહે છે કે હું નિષ્ક્રિય બેસી રહ્યો નથી. હાન્ના, પ્રભુની સેવિકા હાન્ના, જે ઉદ્ધારની વાટ જોતા હતા, તેઓને તેણે સાક્ષી આપી અને વાત કરી. ભલા મિત્રો, આપણે પ્રભુમાં આગળ વધતા રહેવાનું છે, પ્રભુને માટે કાર્યશીલ બની રહેવાનું છે. પ્રભુ કહે છે કે જુઓ, હું નવું કામ કરનાર છું, હું નવું કામ કરનાર છું. ભલા મિત્રો, ભૂતકાળને ભૂલીને આપણે આગળ વધવાનું છે, વર્તમાનમાં આપણે આગળ વધવાનું છે અને નવા કરારના લોક તરીકે આપણે પ્રભુને મહિમા આપતા રહેવાનું છે. પ્રભુનો ભક્ત અને સેવક નૂહ લાંબા વર્ષો એ સુવાર્તા, લાંબા વર્ષો એ પસ્તાવા વિશેની, ઉદ્ધારની વાત, પસ્તાવા વિશેની વાત, પ્રભુની વાત એ દુનિયાને અને લોકોને જણાવતો રહ્યો, કહેતો રહ્યો. નવા વર્ષમાં મારા મિત્રો, આપણે વિશ્વાસની યાત્રામાં એ જ નૂહની માફક આગળ વધીએ. નવા વર્ષમાં આપણે એ નૂહની માફક એને આજ્ઞાનું પાલન કર્યું, એ પ્રમાણે આપણે પણ પ્રભુના વચનમાં બની રહીએ, પ્રભુના વચનમાં આગળ ને આગળ વધતા છીએ. યાદ રાખીએ, આજના પ્રવર્તમાન સમયમાં પ્રભુનું વચન જ આપણને બચાવી શકે છે. આજના પ્રવર્તમાન સમયમાં એ શેતાનની બાબતોથી પ્રભુનું વચન આપણને સલામત રાખી શકે છે અને આપણી રક્ષા કરી શકે છે અને આપણને બચાવી શકે છે, ગુંડાઈથી દૂર એ રાખી શકે છે. મિત્રો, આજે ઘણા બધા ખ્રિસ્તી લોકો પ્રભુના વચનોથી દૂર છે. આશીર્વાદ ઘણા બધા એ ગુમાવી દીધો છે, ગુમાવી બેઠા છે. મારા મિત્રો, આજે પ્રશ્નો કેમ ઊભા થાય? પ્રશ્નો કેમ ઊભા થાય? એનું કારણ કે પ્રભુના વચનમાં નથી, પ્રભુના વચનોમાં નથી. હા, આપણા કુટુંબોમાં પ્રશ્ન, આપણા સમાજમાં પ્રશ્ન, આપણા કાર્યક્ષેત્રમાં પ્રશ્નો હોઈ શકે અને એને કારણે પ્રભુના વચનોમાં નથી, માટે એ પ્રશ્નો આવે ને ઊભા થાય છે. નૂહે પ્રભુના વચન પર ભરોસો મૂક્યો અને પ્રભુના વચન પ્રમાણે કાર્ય કર્યું, આગળ વધ્યો. ભલા મિત્રો, શું આપણે પ્રભુના વચનમાં બંધાયેલા છીએ ખરા? શું આપણે પ્રભુના વચનો પ્રમાણે જીવન જીવીએ છીએ ખરા? મિત્રો, તમે જે મેળવ્યું છે તે તમે બીજાને
પ્રગટ કરો અને વહેંચો. પ્રેરિત પાઉલ પ્રભુનો સેવક અને શિષ્ય, પ્રભુના કાર્યને પૂર્ણ કરનાર હતો. પ્રભુ તેનામાં કાર્યશીલ હતા, પ્રભુ તેની સાથે હતા અને કાર્યશીલ હતા. ભલા મિત્રો, છેલ્લા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તે નવું કર્યું. છેલ્લા સમયે મરણની આગલી રાત્રે પ્રભુ ઈસુ ખ્રિસ્તે નવું કર્યું. આ પ્રભુ ભોજનની એ સ્થાપના કરી. થોડી વાર પછી આપણે પ્રભુ ભોજનના પવિત્ર સંસ્કારમાં આપણે બધા એમાં જોડાઈશું. અને કહે છે, મારી યાદગીરીમાં તમે આ કરો. આપણે કરતા રહેવાનું છે. પ્રભુની આજ્ઞાનું પાલન કરવાનું છે. પ્રભુની આજ્ઞા પ્રમાણે આ નવા વર્ષમાં, પ્રભુના વચન પ્રમાણે આ નવા વર્ષમાં આપણે આગળ વધતા રહેવાનું છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે નવું કર્યું. ઉત્પત્તિનું પુસ્તક 6 અધ્યાય અને ત્યાં વચનમાં કહે છે કે માણસની ભૂંડાઈ એ પૃથ્વીમાં ઘણી વધી ગઈ અને પૃથ્વી જુલમથી ભરપૂર હતી. દુનિયામાં પાપ એ ખૂબ વધી ગયું. દુનિયામાં એ દુષ્ટતા અને પાપ ખૂબ વધી ગયું. ઈશ્વર કહે છે, મેં માણસને બનાવ્યો, તેનો મને પશ્ચાતાપ થાય છે. પ્રભુ કહે છે કે મેં માણસને મારા હાથોએ રચના કરી, એને બનાવી, ઉત્પન્ન કર્યું, મેં એનું સર્જન કર્યું, મને પસ્તાવો થાય છે. કારણ કે એ માણસ હતો દુષ્ટતા આચરી, ભૂંડાઈ આચરી. પ્રભુ કહે છે, મેં તો માનવને મારી પ્રતિમા પ્રમાણે બનાવ્યો અને એ જીવનનો શ્વાસ તેનામાં મૂકવામાં આવ્યો, જીવન તેને આપ્યું, જેથી કરીને મારી સ્તુતિ કરે. માણસે શું કર્યું? ભલાને બદલે ભૂંડું સ્વીકાર્યું અને ભૂંડાના માર્ગે માણસ ચાલવા લાગ્યો. ઉત્પત્તિ 6 અને 17મી કલમમાં કહે છે કે હું પૃથ્વી પર જળ પ્રલય લાવીશ અને પૃથ્વીમાં જે સર્વ છે તે મરશે. જળ પ્રલયથી પ્રભુ એ સૃષ્ટિનો વિનાશ કરે છે. પાણીથી, જળ પ્રલયથી એ નાશ પ્રભુ કરે છે. હું પૃથ્વી પર જળ પ્રલય લાવીશ અને સર્વ મરશે. નૂહ અને તેનું કુટુંબ એ ઘણા બધા દિવસો એ વહાણમાં રહ્યા અને પ્રભુએ નૂહ અને તેના કુટુંબનો બચાવ પણ કર્યો. એટલા માટે ત્યાં વચનમાં લખ્યું છે પ્રમાણે નૂહ ન્યાય, સીધો, પ્રમાણિક, ઈશ્વર ભક્ત એ માણસ હતો અને માટે તે અને તેના કુટુંબનો પ્રભુ બચાવ કરે છે. મિત્રો, આજે તમારું મૃત્યુ થાય તો તમે ક્યાં હશો? આજે તમારું મૃત્યુ થાય, આપણું મૃત્યુ થાય તો આપણે ક્યાં હોઈશું? વિચારવા જેવો પ્રશ્ન છે. દરેક માનવી પોતાના કાર્યોમાં મગ્ન છે, વ્યસ્ત છે. મરણ પછી શું એ વિચારવાનો સમય એ મનુષ્ય પાસે, માણસ પાસે નથી. મિત્રો, મરણ એ તો નક્કી છે, એ કન્ફર્મ છે. આજે નહીં તો આવતીકાલે, આવતીકાલે નહીં તો થોડા વર્ષો પછી, પણ મરણ એ નક્કી છે. સત્ય એ છે કે અચાનક પ્રભુ ઈસુ ચોરની માફક આવી જાય તો શું? અચાનક પ્રભુ ઈસુ ચોરની માફક લેવાના માટે આવી જાય, આપણે ક્યાં તો શું? વિચારીએ વાલા મિત્રો. અનંત જીવન તરફ આપણે આગળ વધીએ, અનંત જીવન તરફ આગળ વધીએ. નહીં તો ઓચિંતો જળ પ્રલય આવી ગયો. નૂહના સમયમાં ઓચિંતો જળ પ્રલય આવી ગયો ને નૂહના પરિવાર સિવાય કોઈની પાસે બચવાનો રસ્તો રહ્યો નહીં, એવી હાલત કદાચ ઊભી થાય. તારણ પામી ગયા એટલે કન્ફર્મ, તારણ પામી ગયા એટલે અનંત જીવન મળી ગયું. તારણ પામી ગયા એટલે અનંત જીવનમાં આપણે પ્રવેશ મેળવી લીધો છે. ભલા મિત્રો, એ તો ખોટું છે અને ભૂલ ભરેલું છે. તારણ પામી ગયા એટલે સ્વર્ગ પાક્કું થઈ ગયું આપણા માટે, એ જગ્યા મળી ગઈ, એ પણ ભૂલ ભરેલું છે. અંત સુધી જે ટકશે તે જ તારણ પામશે. વિઝા મળી ગયા એટલે એવું માની નહીં લેવાનું કે જે દેશમાં જવા માંગીએ છીએ ત્યાં પહોંચી ગયા, એવું નથી. કેટલાય એરપોર્ટ પરથી પાછા કાઢી મૂકવામાં આવે છે. વિઝા મળ્યા હોય ને તો પણ પાછા મોકલી દેવામાં આવે છે. એવા અસંખ્ય દાખલા પણ જોવા મળે છે. બધા મિત્રો, બાકી રહેલા વર્ષો, બાકી રહેલા આ પૃથ્વી પરના દિવસો અને સમય અને વર્ષો પ્રભુની આધીનતામાં આપણે ગુજારીએ. જેમ જેમ દિવસો, વર્ષો પસાર થાય છે, ચાલ્યા જાય છે, તેમ ખ્રિસ્તનું આગમન એ પાસે આવતું જાય છે. આ જે થશે તે ઓચિંતું થશે. ફરી એકવાર કહું છું, હું જે કહેવા માંગુ છું તે એ છે, નૂહના સમયમાં જે થયું એ ઓચિંતું થયું. જે થશે
તે ઓચિંતું થશે. લોકોએ મસ્કરી કરી, મજાક ઉડાવી, એ સુવાર્ત આપતો રહ્યો, ઉપદેશ આપતો રહ્યો, એ કહેતો રહ્યો, પસ્તાવો કરો, એ કહેતો રહ્યો, પણ લોકોએ મજાક ઉડાવી, એની હાંસી ઉડાવી. જે થશે તે અચાનક, જે થશે તે ઓચિંતું જ થશે. જાગતા રહીએ વાલા મિત્રો. આત્મિક જીવન પ્રત્યે આપણે બેદરકાર ના રહીએ, બેદરકાર ના બનીએ. ટાઇટેનિક જહાજ આપણે જાણીએ છીએ, જબરજસ્ત ભવ્ય મોટું ટાઇટેનિક જહાજ તૈયાર કરવામાં આવ્યું અને માનતા હતા કે કોઈ એને તોડી શકે નહીં, કોઈ એને ડુબાડી પણ ના શકે અને એનો નાશ પણ ના થાય. અને મારા મિત્રો શું થયું? એ પ્રથમ સફર છેલ્લી સફર બની ગઈ. પ્રથમ સફર છેલ્લી સફર બની ગઈ. ઘણા બધા મૃત્યુ પામ્યા. કોઈને ખબર નથી. બધાને એમ જ હતું કે અમે તો ત્યાં પહોંચી જઈશું. બધા આનંદમાં હતા. એ ટાઇટેનિકમાં બેઠા, એનો ગર્વ હતો, આનંદ હતો બધાને. પણ ત્યાં કોઈ ત્યાં આગળ વધ્યું નહીં. બહુ થોડા બચી ગયા. ઘણા બધાનો નાશ થયો. ભલા મિત્રો, ભવિષ્ય પ્રભુના હાથમાં છે, માણસ જાણતો નથી. મિત્રો, પ્રભુની કૃપા એ તો બહુ મોટી છે, વિશાળ છે પ્રભુની કૃપા. પ્રભુએ નૂહ અને તેના કુટુંબ પર કૃપા કરી અને એ કુટુંબનો નૂહનો બચાવ કર્યો. યોહાન 3:16 જાણીતી કલમ છે અને એ કલમ પ્રમાણે પ્રભુની ઈચ્છા છે આપણા માટે કે સહભાનો બચાવ થાય, દરેકને જીવન મળે અને એ અનંત જીવન દરેક પ્રાપ્ત કરે. પ્રભુનો પ્રેમ એ મોટો છે અને વિશાળ છે. મિત્રો, આપણે નવા વર્ષમાં પ્રવેશ પામ્યા, એ પ્રભુનો પ્રેમ છે. પ્રભુની એ વિશાળ કૃપા છે આપણા ઉપર. નવી તક પ્રભુએ આપણને આપી છે, નવી તક આપણને મળી છે. મિત્રો, શું તમે આપણને જે નવી તક મળી, ખરા મિત્રો, શું તમે એ મોટી માંદગીમાંથી બહાર આવ્યા છો, ઊભા થયા છો? શું તમે એ ભયંકર અકસ્માતમાંથી બચાવ પામ્યા છો? પ્રભુએ તમને બચાવ્યા છે. શું તમને પ્રભુએ નવું જીવન આપ્યું છે? શું તમે મરવાની અણી પર હતા અને પ્રભુએ તમારો બચાવ કર્યો? પ્રભુએ તમને નવું જીવન આપ્યું? કદાચ અનેક કારણો હોઈ શકે. પ્રભુએ બચાવ કર્યો, પ્રભુએ કૃપા કરી. હા ભલા મિત્રો, આ સર્વ બાબતોને માટે પ્રભુને થેન્ક યુ કહીએ, પ્રભુનો આભાર માનીએ. પ્રભુ થેન્ક યુ પ્રભુને કહીએ. બીજી તક આપણને મળી, બીજી તક પ્રભુએ આપી, એના માટે પ્રભુનો આભાર માનીએ. નૂહના સમયમાં નૂહે લોકોને જણાવ્યું, કહેતો રહ્યો, ઉપદેશ કર્યો, પણ સ્વીકાર કર્યો નહીં અને પસ્તાવો કર્યો નહીં. અને શું થયું? વાહનના દ્વાર અને દરવાજા એ બંધ કરવામાં આવ્યા. જળ પ્રલય આવ્યો અને દરેકનો નાશ થયો. જે વહાણમાં હતા એ લોકોનો બચાવ કરવામાં આવ્યો. ભલા મિત્રો, પ્રભુ એ કેટલા વર્ષ આપશે આ પૃથ્વી પર આપણને ખબર નથી, આપણે કોઈ જાણતું નથી. અચાનક પ્રભુનું આવું થશે. હું અને તમે આપણે તૈયાર થયેલા માલુમ પડી એ જરૂરી છે. કેટલાકને માટે આ છેલ્લું વર્ષ હોઈ શકે, કેટલાકને માટે છેલ્લી તક પણ હોઈ શકે, ખબર નથી. થોડી વાર પછી પ્રભુજનના પવિત્ર સંસ્કારમાં આપણે જોડાઈશું. અને બંસરમાં જે ગીત છે અને ધીરો મીઠો પ્રેમી અવાજ છેલ્લી કડીમાં કહે છે, ના ના એમ નહીં કરો કોઈ, ના ના એમ નહીં કરો કોઈ, છેલ્લો ટકોરો કદાચ આ હોય, છેલ્લો ટકોરો કદાચ આ હોય. 13મી કલમ પ્રમાણે નૂહનો નવો દિવસ આવ્યો. નૂહનો નવો દિવસ આવ્યો. પ્રભુએ નૂહને નવું વર્ષ આપ્યું. પ્રભુએ નૂહને નવું વર્ષ આપ્યું. પ્રભુ નૂહને નવા આશીર્વાદ આપે છે. નવું વર્ષ આપ્યું. પ્રભુ નવા વર્ષમાં એ નૂહને એ આશીર્વાદ આપે છે, સફળ થાવ, આગળ વધો અને પૃથ્વીને ભરપૂર કરો. 9મો અધ્યાયની 1લી કલમ, સફળ થાવ, આગળ વધો, પૃથ્વીને ભરપૂર આશીર્વાદિત કરો. મિત્રો, આપણો પ્રભુ એ બીજી તકનો પ્રભુ છે. પ્રભુએ તક આપી, પ્રભુનો આભાર માનીએ. નવા કરારમાં લૂકની સુવાર્તા 13મો અધ્યાય, ત્યાં દ્રાક્ષાવાડીની વાત આવે છે. દ્રાક્ષાવાડીનો માલિક એ ફળ મળશે એવી આશા રાખતો હતો, ફળ મળશે એવી આશા અપેક્ષા રાખતો હતો, પણ ફળ ન મળવાથી એ કાપી નાખવાની આજ્ઞા કરે છે. અને ત્યારે મારી વિનંતી કરે છે કે સાહેબ તેને રહેવા દો. સાહેબ, હું બે હાથ જોડું છું,
મારી વિનંતી છે સાહેબ, ઓ પ્રભુ, 1 વર્ષ બીજું મને આપો, રહેવા દો સાહેબ, મને તક આપો. મારા મિત્રો, પ્રભુ આપણી પાસે આશા અને અપેક્ષા રાખે છે. માણસો સારું જીવન જીવે, માણસો સારા કાર્યો કરે, માણસ પાસે પ્રભુ સારા ફળની અપેક્ષા રાખે છે. જો નથી દેખાતું તો આ માળી પુકારે છે કે સાહેબ મને તક આપો. પણ એ માલિક કહે છે કે જો ફળ નથી તો એને કાપી નાખવામાં આવે, એને દૂર કરવામાં આવે. મારા મિત્રો, પ્રભુએ આપણને એ તક ને સમય આપ્યો છે. 2025 નું નવું વર્ષ પ્રભુ તરફથી આપણને તક રૂપે મળ્યું છે. પ્રભુને પસંદ પડે તેવું જીવન જીવીએ. આ નવા વર્ષમાં જીવનમાં કદાચ સારા માઠા અવસરો અને સમય આપણા જીવનમાં, આપણી જીવન યાત્રામાં આવે, નિરાશ થવાની જરૂર નથી. પ્રભુ પર ભરોસો રાખીએ. પ્રભુ આપણી સાથે છે અને સર્વદા રહેશે. 8મો અધ્યાય ને 20મી કલમ. નૂહે વેદી બાંધી. પાણી ઓસરી ગયા પછી નૂહે વેદી બાંધી. વેદી બાંધે છે નૂહ. પ્રથમ કાર્ય જે કરે છે તે વેદી બાંધે છે. દનાર્પણો એ ચડાવ્યા. નૂહ જળ પ્રલય પહેલા પણ પ્રભુનું ભજન કરતો હતો. જળ પ્રલય પહેલા પ્રભુની આરાધના એ કરતો હતો અને પ્રભુને આધીન એ હતો. 6ઠો અધ્યાય 9મી કલમ પ્રમાણે પ્રભુની સાથે એ ચાલનાર પણ હતો. અને અહીંયા આપણે જોઈએ છે 20મી કલમમાં કે નૂહે વેદી બાંધી. પ્રથમ કાર્ય નૂહનું એ પ્રથમ કાર્ય, નવું વર્ષ, અને પ્રભુએ નવા વર્ષમાં એ નવી તક આપી, નવું જીવન આપ્યું. અને ત્યારે નૂહ સૌથી પ્રથમ કાર્ય એ કરે છે, વેદી બાંધે છે, પ્રભુની આરાધના કરે છે. પ્રથમ કાર્ય પ્રભુની સ્તુતિ, પ્રભુની આરાધના, આ પ્રભુનો ભક્ત કરે છે. નૂહના બલિદાન અને અર્પણથી પ્રભુ એ ખુશ થયા. એનું અર્પણ ને બલિદાન સ્વીકારવામાં આવ્યું, માન્ય થયું અને પ્રભુ ખુશ થયા. ભલા મિત્રો, આપણી આત્મ તપાસ કરીએ. શું આપણા અર્પણ અને આપણી આરાધનાથી પ્રભુ ખુશ થાય છે ખરા? શું આપણા અર્પણથી, આપણી આરાધનાથી પ્રભુ રાજી થાય છે, ખુશ થાય છે? મિત્રો, નવા વર્ષમાં આપણે વેદીની પાસે આવીએ, પ્રભુના વચનમાં આગળ વધીએ અને તેમાં જે શાંતિ છે, તેમાં જે જીવન છે અને તેમાં જે આશીર્વાદ છે તે આપણે પ્રાપ્ત કરીએ. પ્રભુનું ભજન નિત્ય કરીએ, સંગતનો આનંદ અને આશીર્વાદ આપણે માણતા રહીએ. મારા મિત્રો, ઇઝરાયેલ પ્રજા 400 વર્ષની ગુલામીમાં હતા અને તે વચનના દેશમાં એ જાય છે અને પાછળથી નવા વર્ષની ઉજવણી ઇઝરાયેલમાં થાય છે. નવા વર્ષની ઉજવણી ઇઝરાયેલમાં કરવામાં આવે છે. મિત્રો, છુટકારાનો દિવસ તે જ નવા વર્ષનો દિવસ. છુટકારાનો દિવસ એ જ નવા વર્ષનો દિવસ. 2025ના નવા વર્ષમાં આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણે પવિત્ર અને નૂહની જેમ ન્યાય જીવન જીવીએ. નૂહની જેમ એવું જીવન જીવીએ કે દેવ બાપને મહિમા મળે, પ્રભુને મહિમા મળે. પ્રભુના વર્ષે એ આશીર્વાદ આપણને આપે છે કે તમે સફળ થાવ, તમે આગળ વધો, હું તમારી સાથે છું. પ્રભુ આપણને આશીર્વાદ આપે છે જેમ નૂહને આપ્યો. પ્રભુ આપણને કહે છે કે તમે સફળ થાવ, આગળ વધો. પ્રભુ આપણ દરેકની સાથે છે. આવો આપણી આત્મ તપાસ કરીએ. થોડોક સમય આપણી આંખો બંધ કરીએ, આપણી આત્મ તપાસ કરીએ. રોજના પવિત્ર સંસ્કારમાં આપણે થોડી વાર પછી જોડાઈશું. આપણે આપણા પાપોની કબૂલાત સાથે આપણે પવિત્ર સંસ્કારમાં આપણે જોડીએ. આપણે આત્મ તપાસ કરીએ, હું ક્યાં છું? નૂહ સારો અને ન્યાયી માણસ હતો. આવાલા મિત્રો, આપણા સંબંધી શું? નૂહ એ ન્યાયી જીવન જીવ્યો. વર્ષો પૂર્વે પ્રભુ ઈસુ આવ્યા અને 2024 વર્ષ પૂર્ણ થઈ ગયા. મિત્રો, આપણે ક્યાં છે? વાલા મિત્રો, આપણું કુટુંબ ક્યાં છે? વાલા મિત્રો, આપણી મંડળી ક્યાં છે? વાલા મિત્રો, પ્રભુમાં હું ક્યાં છું? આપણે ક્યાં છે? અને આપણું જીવન ક્યાં છે? શું નૂહના જેવી આધીનતા અને નૂહના જેવો વિશ્વાસ પણ મારામાં છે ખરું? આપણી આત્મ તપાસ કરીએ. હા વાલા મિત્રો, આજ સમય છે, આજ તક છે અને આજ જ તારણનો સમય છે, દિવસ છે. પ્રભુના પવિત્ર સંસ્કારમાં જોડાતા પહેલા
પ્રભુને આપણા જીવનનું નવેસરથી સમર્પણ કરીએ, પાપમાંથી મુક્ત થઈએ અને એ વર્ષોની માફક આપણે નવા વર્ષમાં નવો નિર્ણય કરીએ કે અને એ વર્ષોની માફક આપણે કહીએ પ્રભુને, હું અને મારું કુટુંબ તો પ્રભુની સેવા કરીશ, હું અને મારું પરિવાર પ્રભુની આરાધના કરીશ. આવો પ્રભુ ઈસુની સેવામાં, આવો મંડળીની સેવામાં, આવો સમાજની સેવામાં આપણી પોતાની ભાગીદારી નોંધાવીએ. પ્રભુ તરફથી આત્માનો બમણો હિસ્સો અને આશીર્વાદ આપણે પ્રાપ્ત કરીએ. પ્રભુ એ પ્રમાણે કરવાના માટે કૃપા કરે. પ્રાર્થના જોડે પ્રાર્થના કરીએ. વચન માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ નો એનું તેનું કુટુંબ પ્રભુ વિશ્વાસની યાત્રામાં આગળ વધતું ગયું, બીકમાં અને ભયમાં જીવન જીવ્યું. પ્રભુ તમે તેઓનો બચાવ કર્યો, જળ પ્રલય આવ્યો અને સર્વનો નાશ થયો. પ્રભુ અમે ખાસ આભાર માનીએ છીએ કે પ્રભુ તમે અમને પણ એ નવી તક આપી. પ્રભુ આભાર માનીએ છીએ પ્રભુ તમે અમને ફરી એકવાર અમારા જીવનમાં એક નવો વર્ષ આપ્યો. અમારી પ્રાર્થના છે વાલા પ્રભુ, નવી તક અમને મળી, નવા વર્ષનો આશીર્વાદ તમે અમને આપ્યો. અને વાલા પ્રભુ અમારી પ્રાર્થના છે જેમનો વિશ્વાસ ન્યાય હતો આગળ વધતો ગયો એ પ્રમાણે વિશ્વાસની યાત્રામાં અમે આગળ વધતા છીએ. નોએ વેદી બાંધી તમારું વચન આરાધના કરી. નવા વર્ષમાં પણ પ્રભુ અમે તમારી આરાધનામાં અને તમારી સંગતમાં રહીએ, તમારું ભજન નિત્ય કરતા રહીએ. અને પ્રભુ અમે તમારા વચનોમાં રહીને અમે દિન પ્રતિદિન તમારામાં વૃદ્ધિ પામતા છીએ એવી કૃપા માંગીએ છીએ. હવે પછીના સર્વ સમયને તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુના પવિત્ર સંસ્કારમાં પ્રભુ અમે જોડાઈએ ત્યારે પણ એ આ પ્રભુ તમે અમને સહભાગી બનાવો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન.